ટીપવાની ઝંઝટ વગર એક પોલિથીનથી બનાવો બાજરીના રોટલા। આજના આ વિડીયોમાં હું તમારી સાથે એક નહીં પરંતુ બે એવી ટ્રીક શેર કરીશ જેનાથી જો તમને બિલકુલ પણ બાજરીના રોટલા બનાવતા નથી આવડતા તો પણ તમે એકદમ પરફેક્ટ ગોળ બાજરીના રોટલા બનાવતા શીખી જશો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં અહીંયા આપણે તાવડીને ગરમ થવા માટે મૂકી દેવાની છે, કારણ કે તાવડી જ્યારે એકદમ ગરમ હોય ત્યારે જ રોટલા એકદમ સરસ રીતના પાકે છે અને વ્યવસ્થિત બને છે। તો સૌથી પહેલાં અહીંયા મેં એક પાથરોટ લઈ લીધી છે અને એની અંદર આપણે એક વાટકી જેટલો બાજરીનો લોટ લઈશું। એક રોટલો બનાવવા માટે એક વાટકી જેટલા બાજરીના લોટની આપણને જરૂર પડે છે। ત્યારબાદ એની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે। તમે પાણીની અંદર મીઠું ઉમેરી અને એને પણ યુઝ કરી શકો છો। હું અત્યારે ડાયરેક્ટ લોટમાં મીઠું ઉમેરી રહી છું। ત્યારબાદ અહીંયા ઘણા લોકો ઘી ઉમેરતા હોય છે મોણ માટે, પરંતુ અહીંયા અમે નથી ઉમેરતા એટલા માટે મેં નથી ઉમેર્યું। ત્યારબાદ આને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈશું અને એકદમ સરસ એવો આપણે જેમ લોટને મસળીએ એ જ રીતના આપણે એને મસળતું જવાનું છે। તો આજે હું તમારી સાથે બે ટ્રીક શેર કરવાની છું। એમાં હું તમારી સાથે એકદમ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બધી જ શેર કરીશ કે કઈ રીતના તમને જો ટીપતા નથી ફાવતા તો પણ તમે ટીપીને રોટલા બનાવી શકો। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ધ્યાનથી જોજો જેથી તમને એકદમ પરફેક્ટ રોટલા બનાવતા આવડી જાય। તો સૌથી પહેલાં અહીંયા જો લોટને જેટલો તમે સારો મસળશો એટલા જ રોટલા સરસ બનશે, મીઠા બનશે। તો આ રીતના લોટને મસળી લીધા બાદ આપણે શું કરવાનું છે કે હાથની અંદર એને ગોળ ગોળ ફેરવતું જવાનું છે। હવે ઘણા લોકોને એવું કોમેન્ટ કરે છે કે રોટલા બનાવવામાં કોઈ મોટી વાત નથી, પરંતુ જે લોકોને આવડતા હોય એ લોકો માટે એકદમ સહેલું છે, પણ જે લોકોને રોટલા બનાવતા નથી આવડતા એ લોકો માટે ખૂબ જ અઘરું હોય છે, કારણ કે જ્યારે એ રોટલા એકદમ હાથેથી ટીપીને બનાવે ત્યારે રોટલો વચ્ચેથી ફાટી જતો હોય છે। તો એવું ના થાય એના માટે આજનો આ વિડીયો છે એ ખૂબ જ તમને કામ લાગશે। તો સૌથી પહેલાં આપણે આ રીતના હાથની વચ્ચે આપણે હથેળીમાં ગોળ ગોળ રોટલાના જે લોટ છે એને આ રીતના ફેરવતું જવાનું છે। ત્યારબાદ વચ્ચેથી આપણે આ રીતના એને ફેરવીશું એટલે એકદમ બંને સાઈડથી અણી નીકળશે। અહીંયા હું તમને બતાવી દઉં। ત્યારબાદ બંને હાથ વચ્ચે આ રીતના પ્રેસ કરી અને થોડું આપણે ટીપી લેવાનું અને ત્યારબાદ શું કરવાનું છે, હાથની જે હથેળીઓ છે એને આપણે પાણીવાળી કરી લેવાની છે અને ત્યારબાદ એક હાથનો અંગૂઠો આપણે આ રીતના રાખીશું અને એક હાથના અંગૂઠાનો જે ભાર છે એ આપણે બીજી સાઈડ આપવાનું છે અને આ રીતના આપણે ફેરવતું જવાનું છે। અહીંયા હું જે રીતના તમને વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતના કરવાનું છે। ત્યારબાદ ફરીથી આપણે જે રોટલાની કિનારી છે ત્યાં આપણે થોડું પાણી લગાવી લઈશું અને હથેળી ઉપર પણ પાણી લગાવી લઈશું અને સૌથી પહેલાં આપણે જે એની કિનારી છે એને આ રીતના ટીપતું જવાનું છે જેથી એકદમ સરસ રીતના કિનારી પતલી થઈ જાય। અને જ્યારે એવું થાય કે કિનારી પતલી થઈ ગઈ છે ત્યારબાદ ધીમે ધીમે આપણે આગળ વધતા જવાનું છે અને રોટલાને વચ્ચેથી ટીપતું જવાનું છે। બહુ વધારે ભાર નહીં આપવાનું, જો તમે બહુ વધારે ભાર આપશો તો રોટલો છે એ વચ્ચેથી ફાટી જશે, એટલા માટે તમે ધીમે ધીમે એને ટીપતા જશો એટલે રોટલો ફાટશે પણ નહીં અને રોટલો છે એ મોટો પણ થતો જશે। કિનારી ઉપર જો તમને એવું લાગે કે ક્યાંયથી તિરાડ આવી છે અથવા રોટલો ફાટી રહ્યો છે તો ત્યાં તમારે હાથની મદદથી જોઈન્ટ કરી દેવાનું, થોડું પાણી લગાવી દેવાનું। તો આ રોટલો છે બનાવવો ખૂબ જ ઇઝી છે। આ રીતના પણ તમે બનાવી શકો છો। 2 થી 3 વખત તમે જો પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ પરફેક્ટ આવડી જશે। તો જો આ રીતના મેં રોટલો છે એકદમ બનાવી અને તૈયાર કરી લીધો છે। હવે આપણે એને તાવડી ઉપર રાખી દઈએ। તો તાવડી ઉપર જ્યારે તમે રોટલાને નાખો ત્યારે એકદમ નીચેથી નાખવાનું, કારણ કે જો તમે એકદમ ઉપરથી નાખશો તો જે રોટલો છે એમાં ભમરો કરે છે, એ વસ્તુ તમને નહીં થાય જો તમે આ રીતના રોટલાને નાખશો તો। અને રોટલો થોડોક પાકી જાય એટલે આપણે એને બીજી બાજુ પલટાવી દેવાનો છે। તો જો અહીંયા રોટલો એક સાઈડ પર થોડો પાકી ગયો છે એટલે મેં એને બીજી બાજુ પલટાવી દીધો છે અને બીજી બાજુ પણ આપણે રોટલાને એકદમ સારી રીતના ચડાવી લેવાનો છે। અને હા મિત્રો, જો તમારા ફ્રેન્ડ્સમાં કે ફેમિલી મેમ્બરમાં કોઈને રોટલા બનાવતા ના આવડતા હોય તો એ લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ લોકોને પણ હેલ્પ મળી શકે। તો જો અહીંયા રોટલો છે એ બંને સાઈડથી પાકી ગયો છે તો રોટલાને આપણે લઈ લેવાનો છે હવે। અને અહીંયા હું રોટલાને એકદમ વધારે નથી સીજવી રહી, તો રોટલો આપણે એકદમ સરસ રીતના પાકી જાય એટલે એને કાઢી લેવાનો છે। ત્યારબાદ હવે જે આપણે બીજો રોટલો કઈ રીતના બનાવવાનો છે એ જોઈએ। જો તમને એકદમ ટીપતા નથી આવડતું અને ટીપીને તમે બનાવવા નથી માંગતા તો આ રીત તમારા માટે એકદમ પરફેક્ટ છે। તો ફરીથી મેં એક વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે, એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને જે રીતના પહેલાં આપણે લોટને મસળી અને તૈયાર કર્યો હતો એ જ રીતના આપણે લોટને મસળી અને તૈયાર કરી લેવાનો છે। હવે જુઓ, ઘણા લોકો કેવા હોય કે એ લોકોને રોટલા જે હાથથી ટીપતા હોય એમાં ફાટી જતા હોય, પરંતુ આ રીતે તમે જો રોટલાને બનાવશો ને તો રોટલો ફાટશે પણ નહીં, એકદમ ગોળ પણ બનશે અને એકદમ પરફેક્ટ રોટલો બનશે। તો અહીંયા રોટલાનો જે લોટ છે એને મેં આ રીતના એકદમ સારી રીતના
હાથની મદદથી મસળી લીધો છે. અને ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે એ હું તમને આગળ જણાવું. અહીંયા તમારે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે, ફક્ત તમારે એક પોલિથીન લેવાની છે. તો અહીંયા જો આ રીતના લુઓ બની અને તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે એક રોટલી વણવા માટે જે પાટલાનો યુઝ કરતા હોઈએ એ લઈ લેવાનું છે અને એક આપણે પોલિથીન લઈ લેવાની છે. જે આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે આપણને આ રીતની ટ્રાન્સપેરન્ટ પોલિથીન મળતી હોય છે, એનો જ મેં ઉપયોગ કર્યો છે. ત્યારબાદ સૌથી પહેલાં આપણે જે એના બે હેન્ડલ છે એને બંને સાઈડથી કટ કરી લેવાના છે અને જે નીચેનો પાર્ટ છે, જે બંધ ભાગ છે, એને પણ આપણે કાતરની મદદથી કટ કરી લઈશું, જેથી પોલિથીન છે એકદમ આખી અલગ થઈ જશે. અને ત્યારબાદ સાઈડમાંથી પણ આપણે એને કટ કરવાની છે. જો તમારી પાસે કોઈ એવું પેપર હોય તો તમે એ પેપરનો પણ યુઝ કરી શકો છો, જે ટ્રાન્સપેરન્ટ પેપર આવે છે એનો પણ તમે યુઝ કરી શકો છો. તો અહીંયા જો હવે આપણે આ સાઈડથી પણ એને કટ કરી લઈશું અને હવે આ પોલિથીનની વચ્ચે તમારે જે લુઓ આપણે બનાવી અને તૈયાર કર્યો છે એ મૂકવાનો છે. તો સૌથી પહેલાં આ રીતના કરી અને હાથની મદદથી થોડો એને પ્રેસ કરી લેવાનો છે અને ત્યારબાદ હવે આપણે એને વચ્ચે મૂકી દઈશું. અહીંયા તમારે કોરો લોટ લગાવવાની પણ બિલકુલ જરૂર નથી, તો પણ આ બિલકુલ ચોંટશે નહીં. એક વખત બનાવી અને ટ્રાય કરીને જરૂરથી જોજો. આનાથી પહેલાં પણ મેં તમારી સાથે વિડીયો એક શેર કર્યો હતો બાજરીના રોટલા બનાવવાનો, જે તમને લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને આશા રાખું છું કે આ વિડીયો પણ તમને પસંદ આવશે. હવે અહીંયા તમારે જો થાળી લેવી હોય તો તમે થાળી પણ લઈ શકો છો, પણ હું હાથની મદદથી કરી રહી છું. હાથની મદદથી આ રીતના ફેરવતું જવાનું છે અને થેપતું જવાનું છે. ચારે બાજુથી એકદમ સરસ રીતના થેપીશું એટલે એકદમ પરફેક્ટ બધી બાજુથી સરખો એવો રોટલો બની અને તૈયાર થશે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો રોટલો ગોળ બની રહ્યો છે અને એકદમ મોટો પણ થઈ રહ્યો છે. તો સરસ એવો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી આપણે પોલિથીનને હટાવીશું તો બિલકુલ ચોંટશે પણ નહીં. અહીંયા હું તમને બતાવી દઉં. જો આ રીતના આપણે પોલિથીન હટાવી લેવાની છે અને રોટલાને આપણે આ રીતના એક હાથ ઉપર લઈ લઈશું અને ફરીથી આપણે પોલિથીનને આ રીતના કાઢી લઈશું. તમે અહીંયા જોઈ શકતા હશો કે કેટલો પરફેક્ટ એવો રોટલો બની અને તૈયાર થયો છે. ફરીથી આપણે એને તાવડી ઉપર મૂકી દઈશું અને રોટલાને આપણે બંને બાજુ સીજવી લઈશું. હવે જો તમારે અહીંયા એકદમ રોટલો ફૂલેલો બનાવવો હોય તો રોટલાને છે ને તમારે વધારે નહીં સીજવાનો. હું અત્યારે ભાખરી જેવો કડક રોટલો બનાવી રહી છું, એટલા માટે મેં બંને બાજુથી એને થોડો વધારે શેક્યો છે. અને રોટલા હંમેશા આ રીતની જે તાવડી આવે એના પર જ બનાવવા. જે નાની ગેસની તાવડી આવે છે કાણાવાળી, એના પર રોટલા એકદમ સરસ રીતના જલ્દી પાકી પણ જાય છે અને રોટલો છે એ બગડતો નથી. મોટી તાવડી પર શું થાય કે જલ્દી તપે નહીં, એટલા માટે રોટલા બરાબર ચડતા નથી. તો જુઓ અહીંયા મેં બંને રોટલા બનાવી અને તૈયાર કરી લીધા છે. એકદમ ભાખરી જેવા સરસ રોટલા મેં કડક બનાવ્યા છે, પણ બંને રોટલા બની અને તૈયાર થઈ ગયા છે. તો હાથથી કઈ રીતના ટીપીને બનાવવા અને કઈ રીતના ટીપ્યા વગર બનાવવા, બંને રીત મેં તમારી સાથે શેર કરી છે. તમને આ બંનેમાંથી કઈ રીત સૌથી વધારે પસંદ આવી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.